ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વૃદ્ધની હત્યાના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે। આ હત્યાના કેસમાં પોલીસે 17 વર્ષીય કિશોરની અટકાયત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિશોરને દમણ ફરવા જવું હોવાથી પૈસાની જરૂર હતી। પરિવાર તરફથી નાણાં મળ્યા હોવા છતાં વધુ રૂપિયા મેળવવાના ઈરાદે તેણે બકરા ચોરી કરવાની યોજના બનાવી હતી। 17 જુલાઈના રોજ સાવલી વિસ્તારમાં રમણ રાઠોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વૃદ્ધના માથામાં લાકડીના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી। મૃતક બકરા ચરાવતા હોવાથી આરોપી કિશોરે તેમની હત્યા કર્યા બાદ બકરા ચોરી લીધા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ચોરાયેલા બકરા ખાટકીને વેચી આરોપીએ આશરે 9,300 રૂપિયા મેળવ્યા હતા। સમગ્ર મામલે સાવલી પોલીસે ઝડપી તપાસ હાથ ધરી 17 વર્ષીય કિશોરની અટકાયત કરી છે। કેસ અંગે વધુ તપાસ ચાલુ છે। આ સમગ્ર ઘટનાને લઈને વડોદરા ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે પણ વિગતો આપી છે। ગઈ 17 જુલાઈ 2026ના રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડેડ બોડી મળેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા એક મર્ડરની FIR રજીસ્ટર કરવામાં આવી હતી। મરણ જનારનું નામ રમણ રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષીય એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી। પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું, તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એને કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે। આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમણ ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી। એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી। જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટિમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટિમના ઘેટા બકરા હતા, એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે। એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે। એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ, જેમના ઉપર બ્લડ સ્ટેન્સ છે, તે પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ આ હકીકતનું ભેદ ઉકેલવામાં આવ્યું।